નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું ઘઉંની આદર્શ ખેતી પદ્ધતિ વિશે. મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે ઘઉં એ માનવજાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેશાનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત ઘઉંની નવીન સુધારેલ જાતોમાં લોહ અને જસત તત્વોનું પ્રમાણ સારું એવું હોય છે. મિત્રો, ગુજરાતમાં મુખ્યત્વે 2 પ્રકારના ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. તો મિત્રો, હવે વધુ સમય ન વગાડતા આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું અને આપણે જાણકારી મેળવીશું ઘઉંની આદર્શ ખેતી પદ્ધતિ વિશે. મિત્રો, વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આજના આપણા વિષય નિષ્ણાત ડૉક્ટર A.M. પટેલ સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ સરદાર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વિજાપુર ખાતે ઘઉં સંશોધન કેન્દ્ર વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાહેબ, આપણે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે આજે આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છે. તો સૌપ્રથમ તો અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આ જે ઘઉંનો પાક છે તો એમાં ઉત્પાદન વધારવું હોય ખેડૂત મિત્રોને તો એવી કઈ કઈ બાબતો છે જે એમને ધ્યાનમાં રાખવી જોઈએ? ખેડૂત મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હવે ઘઉંની અંદર ઉત્પાદન વધારવું હોય તો સૌથી પહેલાં આપણે જે વાવણીને અનુરૂપ જે જાતો ભલામણ કરેલ છે એ જાતોનું પ્રમાણિત કક્ષાનું બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. બીજું કે સમયસર પ્રમાણેની વાવણી કરવી જોઈએ, એટલે કે ખાસ કરીને 15 નવેમ્બરથી 26 નવેમ્બર સુધીની અંદર વાવણી કરવી જોઈએ. વહેલી વાવણી કે મોડી વાવણી ટાળવી જોઈએ. બીજું કે કોઈપણ બિયારણ આપણે ખરીદીએ તો આ બિયારણની અંદર આપણે બીજ માવજત ઉદય નિયંત્રણ માટે અને જૈવિક ખાતરની માવજત આપવી અવશ્ય જરૂર છે. બીજું કે કોરાટે આપણે જમીનોમાં વાવેતર કરવું જોઈએ. પિયતની અંદર પણ કર્કશયુક્ત પિયત જે કટોકટીની અવસ્થાઓ જે પસંદ કરવામાં આવેલી છે એ કટોકટી અવસ્થા દરમિયાન પાણીમાં ખેંચ ન પડે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને વાવણી ખેડૂત મિત્રો જે પૂંખીને કરે છે એના બદલે પૂંખીને કરવાના બદલે બિયારણ અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે તે માટે સંયુક્ત વાણિયાની મદદથી લાઇનની અંદર સોઈંગ કરવું જોઈએ. નિંદામણનાશક દવાઓનો પણ ખૂબ જ કરકસરપૂર્વક અને જ્યારે જરૂર પડાય ત્યારે અને ચોક્કસ માત્રામાં જ એનો ઉપયોગ કરવો જોઈએ. આ બધા પગલાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર છે. હવે સાહેબ, હમણાં તમે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને વાવેતરના સમયગાળાને અનુરૂપ જાતની પસંદગી કરવી જોઈએ. તો આનો મતલબ શું છે? એના માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? હવે વાવેતરને અનુરૂપ જાતો એટલે કે મોટાભાગે આપણે 2 પ્રકારે વાવેતર કરતા હોઈએ છીએ સમયને ધ્યાને રાખીને. એક તો સમયસરની વાવણી કે જે આપણે 15મી નવેમ્બરથી 26મી નવેમ્બર સુધી કરીએ છીએ તેને આપણે સમયસરની વાવણી કહીએ છીએ. અને બીજી વાવણી એ મોડી વાવણી કે જે 26મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી કરીએ છીએ. હવે આ 2 વાવેતર માટે કેટલીક જાતોને આપણે ભલામણ કરેલ છે. જો સમયસરની વાવણી કરવી હોય તો તેના માટે ટુકડી પ્રકારની જાતો GW 513 છે, GW 496 છે, GW 322 છે, GW 451 છે અને કાઠિયા પ્રકારની જાતોમાં GDW 1255 છે અને GW 1339 છે. આવી જાતોનું વાવેતર સમયસરની વાવણી માટે કરવું જોઈએ. અને જો કદાચ મોડી વાવણી કરવાની થાય તો મોડી વાવણી માટે પણ કેટલીક જાતોની ભલામણ કરવામાં આવેલ છે. તે માટે GDW 1255 અને GW 1339 પ્રકારની જાતોનું વાવેતર કરવું જોઈએ. હવે જે મોડી વાવણી માટેની જે જાતો કરી છે એ આપણે વહેલી વાવી ન જોઈએ અને જે વહેલી એટલે કે સમયસર જાતોની જે ભલામણ કરેલી છે એ મોડી વાવી ન જોઈએ. એટલે કે કહેવાનો મતલબ એમ કે જે જાતો જે સમય માટે ભલામણ કરેલી છે એ પ્રમાણે જાતો વાવેતર કરીએ તો તેનું ઉત્પાદન પણ આપણને સારું મળે છે. બરાબર છે. એટલે એવું કહી શકાય કે જે પ્રમાણેની સૂચના છે જે જાત માટે એ જ પ્રમાણેનો અમલ કરવો જોઈએ તો ખેડૂત મિત્રોને ઉત્પાદન વધારે મળે છે અને બગાડ થતો નથી. સાહેબ, આ સિવાય જેમ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ નવીન જાતો સુધાય કોઈ પણ પાકમાં તો એમાં એક તો પોષક તત્વો પણ વધારે હોય છે અને આ સાથે રોગ અને જીવાત સામે લડવાની જે ક્ષમતા હોય એ પણ વધારે હોય છે. તો હમણાં તાજેતરની વાત કરીએ તો ઘઉં સંશોધન કેન્દ્ર જે છે વિજાપુર, તો એમાં જે ઘઉંની નવી જાત બહાર પાડવામાં આવેલી છે તો એ કઈ કઈ છે? એના વિશે જાણકારી આપશો. હવે ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતેથી અત્યાર સુધી આપણે 25 જાતો બહાર પાડેલી છે. એની અંદર તાજેતરની અંદર જે GW 513 નંબરની જે જાત બહાર પાડવામાં આવેલી છે એ જાત આપણે જે પ્રચલિત જાત GW 496 કરી એના કરતાં 10% ઉત્પાદન વધારે આપે છે. બીજું કે એની અંદર ઝીંક, આયર્ન અને પ્રોટીનનું પ્રમાણ પણ સારું હોય છે. એટલે કે જે કુપોષણનો જે પ્રશ્ન છે એ પણ એમાંથી નિવારી શકાય એવો છે. બીજું કે આ એક જાત ખરી એ વહેલી પાકતી જાત છે, એટલે કે 120 દિવસે પાકી જાય છે. એટલે કે GW 513 એ જાત બીજી બધી જાતોની સરખામણીમાં સારી એવી જાત છે. બીજું કે GW 547ની જાત પણ આપણે બહાર પાડવામાં આવેલી છે. આ જાતની અંદર પણ ઝીંક, પ્રોટીન અને આયર્નનું પ્રમાણ સારું એવું હોય છે.
તો જે છેલ્લામાં છેલ્લી જે લેટેસ્ટ જાતો બહાર પાડેલી હોય એ જાતોનું વાવેતર કરવા માટે ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરવામાં આવી છે. બરાબર છે. ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ ખેડૂત મિત્રો ખેતી કરે તો એમાં કોઈ પણ પાક લઈએ તો એમાં વાવણી માટે જે બિયારણનો અમુક દર નક્કી કરેલ હોય છે. તો ઘઉંના પાકની આપણે વાત કરી રહ્યા તો એમાં બિયારણ દર કેટલો અને કેવી રીતે રાખવો જોઈએ? હવે ખાસ કરીને જે બિયારણનો જે દર ખરો એ બીજના કદ વાવણી સમયને આધારે નક્કી કરવામાં આવતો હોય છે. હવે જો આપણે સમયસર પ્રકારની વાવણી કરીએ અને જો એમાં ટુકડી પ્રકારની જાતો હોય એટલે કે GW451 છે, GW322 છે, આવી જાતો માટે આપણે 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે અને જો પિયત કાઠિયા પ્રકારની જાત હોય તો સમયસર વાવણી માટે 150 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે બીજનો દર રાખવો જોઈએ. અને જો મોડી વાવણી કરતા હોઈએ એટલે કે 26મી નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી કરીએ તો એના માટે જે જાતો ભલામણ કરેલ છે એ જાતો માટે આપણે 150 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે બિયારણનો દર રાખવો જોઈએ. બરાબર છે. હવે સાહેબ, આપણે બીજ માવજત એ કોઈ પણ પાકને પહેલાં જેમ કે બીજની રોપણી કરતાં પહેલાંનો એક મુખ્ય અને અગત્યનો ભાગ જે કહેવાય, તો ઘઉંના જે પાકની વાત કરીએ તો એમાં જે બીજ માવજત આપવાનું હોય તો કેટલું અને કેવી રીતે આપવું જોઈએ જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે ઉત્પાદનમાં અને ગુણવત્તામાં? હવે ઘઉંના પાકની અંદર બીજ માવજત આપણે બે રીતે આપી શકીએ છીએ. ખાસ કરીને જે ઉધઈ નિયંત્રણ માટેની જે દવા અને બીજી જૈવિક ખાતર તરીકે બીજ માવજત કરી શકીએ છીએ. હવે ઉધઈ નિયંત્રણ માટે વાત કરીએ તો આપણા જે વિસ્તારની જમીનો રેતાળ પ્રકારની જમીન છે એની અંદર ઉધઈનો પ્રશ્ન અવારનવાર આવતો હોય છે. તો આ પ્રશ્નને આગોતરા નિવારણ માટે આપણે પાકા ભોયતરિયા ઉપર અથવા તો પાથરણા ઉપર 100 કિલોગ્રામ દાના દીઠ બાયફેન્થ્રીન દવા આવે છે. જે બાયફેન્થ્રીન દવા જે ખરી એ 10 EC દવા છે એનું 200 ml અથવા તો ફિટનોઇલ દવા 5SC દવા છે એનું 600 ml દવા 5 લીટર પાણીમાં મિશ્રણ કરી આ બિયારણના જથ્થો જે 100 કિલોગ્રામ છે એને આપણે પટ આપવો જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો આમાં એ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખીએ અને જે માવજત ખરી એ દરેક દાણાને મળે એ રીતે ધ્યાન રાખવું જોઈએ. અને બીજું, આ જે ઉધઈ નિયંત્રણની જે માવજત ખરી એ માવજત 12 કલાક પહેલાં એટલે કે રાત્રે, ધારો કે સવારે આપણે વાવેતર કરવાનું હોય તો રાતના સમયે એને માવજત આપી અને આપણે સૂકવી દેવા જોઈએ જેથી કરીને આપણે ઉધઈ નિયંત્રણ આપણે સારી રીતે કરી શકીએ. બીજી એક માવજતની જે વાત કરી એ જૈવિક ખાતરની વાત છે. હવે જૈવિક ખાતરની અંદર ખાસ કરીને આપણે એજિટોબેક્ટર અને ફોસ્ફેટ કલ્ચર જે મળી છે એના દરેકના 30 ગ્રામ 1 કિલોગ્રામ દાણા પ્રમાણે આપણે એનો પટ આપવો જોઈએ. અને આ પટ આપણે વાવણી કરવાની હોય એના 2 કલાક પહેલાં આપવાથી આપણને એનો પૂરો લાભ મળે છે. અને જૈવિક ખાતર આપવાના કારણે જમીનની અંદર જીવાણુઓની સંખ્યા વધે છે અને જે અલભ્ય સ્વરૂપે જે તત્વો છે એ લભ્ય સ્વરૂપમાં આવે છે. બીજું કે એની અંદરથી આપણને લગભગ 25% જેટલો નાઇટ્રોજન અને 50% જેટલા ફોસ્ફરસની બચત થાય છે. આમ બીજ માવજત આપવી એ ઘઉં માટે ખૂબ જ જરૂરી છે. તો ખરેખર સાહેબ ખૂબ જ અગત્યની એવી માહિતી પૂરી પાડી. દર્શક મિત્રો, ઘઉંની ખેતી પદ્ધતિ વિશે અને ઘઉંની આદર્શ ખેતી પદ્ધતિ વિશે ખાસ કરીને આપણે વાત કરીશું. પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને જેમ આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ઘઉંની આદર્શ ખેતી પદ્ધતિ વિશે. તો જેમ સાહેબે આપણને ઘણી એવી ઉપયોગી માહિતી અત્યાર સુધીમાં પૂરી પાડી છે કે ભાઈ વાવેતરનો દર કેવો હોવો જોઈએ, કયા પ્રકારનું ખાસ કરીને બીજની પસંદગી કરવી જોઈએ, બીજ માવજત કેવી રીતે આપવું જોઈએ. હવે સાહેબને આગળ પૂછું તો સાહેબ, ઘઉંના પાકની જો ખાસ કરીને આપણે વાત કરી રહ્યા હોય તો એમાં ખાતર જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ ખાતર જો વધારે અપાઈ જાય અથવા તો સમયસર ન અપાય તો પણ ઘણું એવું ઉત્પાદનમાં ફરક પડતો હોય છે. તો ઘઉંના પાકમાં ખાતર ક્યારે અને કેટલું અને કેવી રીતે આપવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન કર્યો. હવે જે ઘઉંની અંદર જે રાસાયણિક ખાતરો આપવામાં આવે છે એ ખાતરોની અંદર આપણે જે વાવણીને અનુરૂપ જે જાતો પસંદ કરી છે એટલે કે સમયસર વાવણી માટે અને મોડી વાવણી માટેના ડોઝ અલગ અલગ આપેલા છે. સમયસર વાવણી માટે 90 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 0 કિલોગ્રામ પોટાશની ભલામણ કરેલ છે. આના માટે ખાસ કરીને જે ફોસ્ફરસ તત્વ જે ખરું એ 130 કિલોગ્રામ જેટલું DAP જે પાયાના ખાતરમાં આપવું જોઈએ અને સાથે સાથે 50% નાઇટ્રોજન કે જે 48 કિલોગ્રામ એટલે કે 45 કિલોગ્રામ નાઇટ્રોજન માટે 48 કિલોગ્રામ યુરિયા, આ બંને ખાતરો પાયામાં સંયુક્ત વાવણી આપવા
જોઈએ. અને જે બાકી રહ્યું 50% એટલે કે 45 કિલોગ્રામ નાઇટ્રોજન જે ખરું એ આપણે 48 કિલોગ્રામ યુરિયા સ્વરૂપે પૂરતી ખાતર તરીકે વાવણી કર્યા પછી 18 થી 21 દિવસે કે જ્યારે મુકટમૂળ અવસ્થા આવે એ વખતે આપવું જોઈએ. અને જો મોડા પ્રકારની વાવણી કરેલી હોય તો એના માટેનો પણ ડોઝ નક્કી કરવામાં આવેલો છે. તો એના માટે આપણે 80 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 કિલોગ્રામ ફોસ્ફરસ અને 0 કિલોગ્રામ પોટાશ આપવામાં આવે છે. પણ એ ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાની જરૂર છે કે અહીંયા ફોસ્ફરસ ફક્ત પાયાના ખાતરમાં જ આપવામાં આવે છે. એટલે આપણે ફોસ્ફરસ 250 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ આપવું જોઈએ. અને બાકી નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એમાં 50% પ્રમાણે એટલે કે 40 કિલોગ્રામ નાઇટ્રોજન યુરિયા સ્વરૂપે કે જેની અંદર 27 કિલોગ્રામ યુરિયા આવે અને બીજું 40 કિલોગ્રામ નાઇટ્રોજન 87 કિલોગ્રામ યુરિયા આવે તે પ્રથમ વાવણી અને બીજી વાવણી એટલે કે વાવણી કર્યા પછી 18 થી 21 દિવસે એક હપ્તો અને બીજો હપ્તો આપણે પ્રથમ ગાંઠ અવસ્થા આવે એટલે કે 35 થી 40 દિવસની વચ્ચે આપણે પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજનનો છંટકાવ કરવો જોઈએ. બીજું પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે આપણે પૂરતી ખાતર તરીકે યુરિયાનો છંટકાવ કરતા હોઈએ ત્યારે જમીનના પ્રત પ્રમાણે જો હલકી જમીન હોય તો પિયત આપ્યા પછી આપણે યુરિયા ખાતરનો છંટકાવ કરવો અને જો ભારે જમીન હોય તો યુરિયા આપ્યા પછી એના ઉપર પાણીનો છંટકાવ એટલે પાણી આપણે આપવું જોઈએ. બરાબર. સાહેબ, આપણે ખાતરની વાત કરી પણ મારા ખ્યાલથી વાવણી વિશેનો એક પ્રશ્ન છે જે ખેડૂત મિત્રોને જાણવો ખૂબ જ જરૂરી છે. આપણે વાવણીની વાત કરીએ તો ઘઉંના પાકની જે વાવણી છે એ કઈ પદ્ધતિથી કરવામાં આવે તો એ યોગ્ય ગણાય અને ખેડૂત મિત્રોને એનું સારું એવું ફળ મળી શકે? હા, હવે ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતો જે પૂંખીને ઘઉં આવે છે તેના બદલે જો આપણે બિયારણનો અને ખાતરનો જો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો એના માટે સંયુક્ત વાવણીયાની મદદથી લાઇનમાં સોઈંગ કરવું જોઈએ કે જેથી કરીને આપણને ખાતર અને બીજનો પૂરેપૂરો લાભ મળી શકે. આમાં ખાતર અને બીજનો જમીનની અંદર અમુક ઊંડાઈએ પડતા હોય છે કે જેથી કરીને બીજનો દાણો જે ખરો એનું જે અંકુરણ ફૂટે એ ખાતરના દાણાને ટચ થાય અને એના કારણે પાકની વૃદ્ધિ અને વિકાસ થાય છે. એટલે હંમેશા સંયુક્ત વાવણીયાની મદદથી લાઇનમાં સોઈંગ કરવું જોઈએ. હવે એમાં ટુકડી પ્રકારની જે જાતો છે તો એના માટે 2 લાઇન વચ્ચે 22.5 સેન્ટીમીટરનું અંતર રાખવું જોઈએ અને જો કાઠિયા પ્રકારની જાતો હોય તો તેના માટે 2 લાઇન વચ્ચે 18 સેન્ટીમીટર જેટલું અંતર રાખી અને વાવેતર કરવું જોઈએ. અને બીજો એક ફાયદો એવો છે કે આપણે જ્યારે પવન હોય અને પાણી આપીએ ત્યારે જો તમે લાઇનમાં સોઈંગ કરેલું હોય તો પાક ઢળી પડવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. બરાબર છે. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે જો સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય તો જે ખેડૂત મિત્રો છે એમનું જે ઉત્પાદન હોય એમાં ગુણવત્તા થોડી ઓછી વધતી અંશે જોવા મળે છે. તો આવું ના થાય એટલા માટે જો ઘઉંના પાકની જ્યારે ખેડૂત મિત્રો વાવણી કરતા હોય તો ખાસ કરીને સૌથી પહેલાં તો એ જણાવો કે એમાં કયા સૂક્ષ્મ તત્વોની ઉણપ જોવા મળે છે અને બીજું એના નિવારણ માટે ખેડૂત મિત્રો કયા પગલાં લઈ શકે? આ પણ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણે હંમેશા જમીનની ચકાસણી કરાવવી જોઈએ અને જમીનની ચકાસણી કરાવ્યા પછી એની અંદર પોષક તત્વોની જે ઉણપ હોય, જો દાખલા તરીકે એમાં ખાસ કરીને મોટાભાગે પોટાશની ઉણપ હોય છે અને ગંધકની પણ ઉણપ હોય છે. અને જો રિપોર્ટમાં જાણવા મળે તો આપણે પોટાશ તત્વ 40 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે અને 30 કિલોગ્રામ સલ્ફર તત્વ પ્રતિ હેક્ટરે આપણે આપીએ છીએ. આ સિવાય પણ ઝીંક અને એફીની પણ ઉણપ હોય છે અને ઝીંક અને એફીની જો ઉણપ હોય તો 8 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ અને 16 કિલોગ્રામ ફેરસ સલ્ફેટ એ વાવણી સમયે જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે છે. બરાબર. હવે સાહેબ, હમણાં આપણે ખાતરની વાત કરી ત્યારે બીજો એક અગત્યનો પ્રશ્ન જે છે એ રહી ગયો કે ભાઈ ઘઉંમાં જો વાત કરીએ તો એમાં પાણીમાં દ્રાવ્ય જે ખાતરો હોય છે તો ઘઉંના પાકમાં એવા પ્રકારના ખાતરો આપી શકાય ખરા અને આપીએ તો એનાથી ખેડૂત મિત્રોને શું ફાયદો થાય? હા, આ પણ અગત્યનો પ્રશ્ન છે. હવે ઘણી વખતે આપણે શું વાવણી સમયે ઝીંક અથવા તો ફેરસ પાનું ભૂલી ગયા હોય અથવા તો રહી ગયું હોય તો એના માટે બજારની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ 4 ગ્રેડનું 1% દ્રાવણ મળે છે. આ દ્રાવણ આપણે વાવેતર કર્યા પછી 30 દિવસે, 40 દિવસે અને 50 દિવસે છંટકાવ કરવો જોઈએ જેથી કરીને પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય અને દાણાની ગુણવત્તા પણ આપણને સારી મળે છે. ખરેખર સાહેબ, ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે આજના કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે ઘઉંની આદર્શ ખેતી પદ્ધતિ વિશે. તો એવી ઘણી બધી બાબત છે ઘઉં વિશે જે ખેડૂત મિત્રો આપ સૌ જાણતા જ હશો, પરંતુ આપણે જે નિષ્ણાંત છે એમના મતે અત્યારે જે નવી વાત કે જે નવું વૈજ્ઞાનિક તારણો આવ્યા હોય, જો એનો ઉપયોગ કરીને તમે ઘઉંના પાકનું ઉત્પાદન કરો અથવા તો વાવેતર કરો તો ઘણા બધા ફાયદા થાય છે. સાહેબ, એવા જ એક આપણે વાત કરીએ, તમે જેમ હમણાં વાત કરી કે ભાઈ ખાતરની, તો આ સિવાય પિયત વિશે. પિયત તો દરેક ખેડૂત મિત્ર જે છે એ પોતાના ખેતરમાં આપતું જ હોય છે, પરંતુ ઘઉંમાં જો પિયતના માટે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા હોય તો એના વિશે શું કહેશો સાહેબ? પિયત એ એક તો ખર્ચાળ યુનિટ છે, એટલે પિયતનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ. હવે ઘઉંના પાકની અંદર જે પિયત જે આપીએ છીએ એ જમીનના પ્રકારના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ, પરંતુ એમાં જે કટોકટીની અવસ્થાઓ જે નક્કી કરેલી છે એવી ઘઉંની અંદર 6 પ્રકારની કટોકટીની અવસ્થાઓ છે. અને આ અવસ્થાઓ એવી છે કે એ જગ્યાએ એ વખતે આપણે પાણીની ચૂક ના થવી જોઈએ, એ વખતે ચોક્કસ પાણી આપવું જોઈએ, જેથી કરીને આપણે એનું ઉત્પાદન સારી એવી લઈ શકીએ છીએ. સૌથી પહેલાં એ કે પ્રથમ પિયત જે ખરું એ મુકટમૂર અવસ્થા આવે, એટલે કે 18 થી 21 દિવસની અંદર આ પાણી આપવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આ પાણી આપવામાં ન આવે તો આની અંદર આપણે 18% જેટલો ઘટાડો જોઈ શકીએ છીએ. ત્યારબાદ બીજા નંબરની જે અવસ્થા ખરી એ ગાંઠ અવસ્થા છે, એટલે કે 35 થી 40 દિવસનો જ્યારે આપણો પાક થાય એ વખતે પાણી આપવું જોઈએ. ત્રીજા નંબરની જે અવસ્થા ખરી એ ગાભ માર્યાની અવસ્થા છે, અને એ વખતે આપણે 40 થી 50 દિવસનો પાક થાય એવા સમયે આપવું જોઈએ. પછી જે ફૂલ અવસ્થા, આ એક ખૂબ જ અગત્ય કે ફૂલ અવસ્થાએ પાણી આપણે ચૂકવું ના જોઈએ. ફૂલ અવસ્થાએ 50 થી 60 દિવસના ગાળામાં આપણે પાણી આપવું જોઈએ. ફૂલ અવસ્થા પછી જે અવસ્થા ખરી એ દુધિયા દાણા બેસવાની અવસ્થા છે. દુધિયા દાણા બેસવાની અવસ્થાએ આપણે લગભગ 65 દિવસથી 70 દિવસની વચ્ચે એનું પાણી આપવું જોઈએ. અને દુધિયા દાણાની બેસ્યા પછી આપણે જે છેલ્લું પિયત જે કહીએ છીએ એ છેલ્લું પિયત જે પોંક અવસ્થા કહેવાય, એ પોંક અવસ્થા એટલે કે લગભગ 90 દિવસથી 95 દિવસની વચ્ચે પોંક અવસ્થાએ પાણી આપવું જોઈએ. આમ જે તબક્કાવાર જે 6 તબક્કાઓ અગત્યના તબક્કાઓ છે, આ તબક્કાઓમાં પાણી આપણે અવશ્ય આપવું જોઈએ. અને બીજું એક ખાસ અગત્યની બાબત એ છે કે જે પાણી આપણું જે છેલ્લું પિયત ખર્યું કે 90 થી 95 દિવસનું પાણી જે પોંક અવસ્થા કહેવાય, એના પછી પાણી આપવું જોઈએ નહીં. જો પાણી આપવામાં આવે તો પોપટી આપણા દાણાની અંદર પોપટીપણો અને સફેદ દાગ જોવા મળે છે, એટલા માટે પોંક અવસ્થા પછી પિયત હંમેશા ટાળવું જોઈએ. બરાબર છે. હવે સાહેબ, પિયતની પદ્ધતિ વિશે આપણે વાત કરીએ તો ખાસ કરીને ઘઉંના પાકમાં શું સૂક્ષ્મ પિયત પદ્ધતિથી પિયત આપી શકાય ખરું? હા, ચોક્કસ આપી શકાય સૂક્ષ્મ પિયત પદ્ધતિની મદદથી પાણી. હવે સૂક્ષ્મ પિયત પદ્ધતિ, કારણ કે આપણે જાણીએ છીએ કે દિવસે પાણીના સ્ત્રોત ઘટતા જાય છે, એટલે પાણીના સ્ત્રોત ઘટતા જવાના હોવાના કારણે પાણીની બચત થાય એ માટે ઘઉંની અંદર આપણે બંને પ્રકારની સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવીએ છીએ. એક તો ફુવારા પિયત પદ્ધતિ અને બીજી ટપક સિંચાઈ પદ્ધતિ. હવે ફુવારા પદ્ધતિથી પાણી આપવાનું થાય તો જે ફુવારાનો સેટ જે ખરો એ 12 મીટર ગ્રેડ લાઈને આપણે નાખવું જોઈએ. અને ત્યારબાદ ફેબ્રુઆરી માસ સુધી 15 દિવસે અને માર્ચ મહિનાની અંદર 12 દિવસે 2 કલાકથી 30 મિનિટ સુધી ફુવારાથી પાણી આપવું જોઈએ, જેથી કરીને આપણે 30% પાણી આપણે ફુવારા પદ્ધતિથી બચાવી શકીએ છીએ. એવી જ રીતે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પણ ઘઉંની અંદર આપણે પાણી આપી શકીએ છીએ. હવે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર જે 40 સેન્ટીમીટરની ગ્રેડ લાઇનની જે પ્રશાખા હોય એ પ્રશાખા ઉપર બીજી 40 ગ્રેડ લાઇન, 2 લાઇનો વચ્ચે જે 40 સેન્ટીમીટરની જે ગ્રેડ લાઇન ખરી એ લાઇનની ઉપર જ બીજી 40 સેન્ટીમીટરની પ્રશાખાઓ ગોઠવવામાં આવે છે કે જેની અંદર 1 કલાકે 4 લીટર પાણીનો પ્રવાહ વહે. આના માટે આપણે ડિસેમ્બરથી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન 36 મિનિટ જેટલું અને ફેબ્રુઆરી માસની અંદર લગભગ 47 મિનિટ જેટલું પાણીનો પ્રવાહ દર 3 દિવસે આપણે આપવો જોઈએ, જેથી કરીને આપણને એમાં પણ પાણીની બચત થઈ શકે. બરાબર છે. હવે સાહેબ, બીજું એક ખાસ પ્રશ્ન કે દરેક ખેડૂત મિત્ર જ્યારે પણ કોઈ પણ પાક લેતો હોય તો નીંદણનો પ્રશ્ન દરેક પાક વખતે નડતો હોય છે. હવે ઘઉંના પાકની જ્યારે વાત કરવાના હોઈએ તો નીંદણનાશક દવાઓ ઘઉંના પાક વખતે ક્યારે અને કેટલી છાંટવી જોઈએ? હવે નીંદણ એ તો ઘઉંનો દુશ્મન જ છે, એટલે કે નીંદણ નિવારણ કરવું જ જોઈએ. હવે નીંદણ નિયંત્રણ આપણું જે ખેતર કરવું એ ખેતર 35 દિવસ સુધી નીંદામણ મુક્ત રહે તે માટે પ્રયત્ન કરવા જોઈએ. હવે જો આપણને પૂરા પ્રમાણમાં મજૂરો ન મળતા હોય તો આપણે નિંદામણનાશક દવાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે નિંદામણનાશકની અંદર આપણે પેન્ડીમિથાઇલ દવા જે આવે છે એ પેન્ડીમિથાઇલ દવા કે જેનું પ્રમાણ 3.3 લીટર 600 મિલી પાણીમાં દ્રાવણ બનાવી આ દવા વાવણી કર્યા પછી તરત જ અને બિયારણ ઉગે તે પહેલાં પ્રી ઇમરજન્સ તરીકે છાંટવી જોઈએ, જેથી કરીને આપણે એનું નિંદામણ દૂર કરી શકીએ છીએ. અને જો આપણને આ સંજોગોમાં આપણે જો દવાનો છંટકાવ ના કર્યો હોય તો ઊભા પાકની અંદર પણ
નિંદામણનાશક દવાઓની ભલામણ કરેલ છે તેમાં 2,4-D દવા જે ખરી એ 500 ગ્રામ પાવડર 500 મિલી પાણીમાં ઓગાળી અને એનું જે દ્રાવણ છે એ આપણે પ્રથમ પિયત બાદ એટલે કે 25 થી 30 દિવસની વચ્ચે એનો છંટકાવ કરવો જોઈએ. બીજી પણ એક દવા છે મેટસલ્ફ્યુરિન મિથાઇલ દવા. આ દવા પણ આપણે 20 ગ્રામ દવા 200 ml પાણીની અંદર એનું દ્રાવણ બનાવી આ દવા પણ આપણે પ્રથમ અને બીજા પિયતની વચ્ચે છંટકાવ કરવાથી અસરકારક નિંદામણનું નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ આપણે ઘઉંની બીજની માવજતથી લઈને કયા બીજની પસંદગી કરવી, એવું પિયત આપવું, કેવું ખાતર આપવું, એ બધાની વાત તો કરી લીધી. હવે કાપણીની વાત આવે જ્યારે ખાસ કરીને, તો કાપણી વખતે ખેડૂત મિત્રોએ કયા પ્રકારની કાળજી લેવાની થતી હોય છે? કારણ કે એવું થાય કે જો સમય પહેલાં પણ કાપણી કરી લે તો પણ નુકસાન અને સમય બાદ પણ કાપણી કરીએ તો પણ નુકસાન. તો એના વિશે શું માર્ગદર્શન આપશો? હવે ઘઉંના કાપણીની અંદર એની પરિપક્વ અવસ્થા આવે એટલે કે જ્યારે આપણે આખી જે ઊંબી ખરી એ ઊંબી એકદમ પીળા કલરની થઈ જાય એ વખતે આપણે એની કાપણી કરવી જોઈએ. અને ખાસ કરીને કાપણી કર્યા પછી જ્યારે આપણે એની સફાઈ કરીએ, એનું ગ્રેડિંગ કરીએ અને એનું થ્રેશિંગ કર્યા પછી એનું ગ્રેડિંગ કરવું અવશ્ય છે. અને ગ્રેડિંગ કર્યા પછી આ જે ઘઉંના બિયારણ છે આપણું, એ ઘઉંના બિયારણને 2 થી 3 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં તપાડવા દેવો જોઈએ કે જેથી કરીને એની અંદર 10% જેટલું મોઇશ્ચરનું પ્રમાણ, ભેજનું પ્રમાણ રહી શકે. ત્યારબાદ આ ઘઉં ઠંડા પાડ્યા પછી 2-3 કલાક જેવા ઠંડા પાડ્યા પછી એનો આપણે યોગ્ય સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને એમાં જીવાત પડી ન શકે. બરાબર. સાહેબ, જીવાતની જ વાત કરી રહ્યા છે તો ઘઉંના પાકમાં આપણે વાત કરીએ તો કયા પ્રકારની એવી રોગ કે જીવાત આવી શકવાની શક્યતા છે અને એનાથી બચવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? હા, હવે ઘઉંની અંદર આપણી જે બધી જાતો જે ભલામણ કરેલ છે એ બધી રોગ પ્રતિકારક જાતો છે અને ખાસ કરીને ઘઉંની અંદર જે ઘેરુનો રોગ આવે છે એ આપણી ગુજરાતની જે બધી જાતો એની અંદર ઘેરુનો રોગ આવતો નથી. એટલે ભલામણ કરે અને રોગ પ્રતિકારક જાતો હોય એ જાતોનું જ આપણે વાવેતર કરવું જોઈએ. જીવાતની અંદર ઘઉંની અંદર ખાસ કરીને ઉધય એક જીવાતનો મેઇન પ્રશ્ન છે. બાકી મોલો મચ્છી ને બધી જીવાતો આવતી હોય છે પણ ઉધય નિયંત્રણ માટે આગોતરા સ્વરૂપે જો આપણે બીજ માવજત આપીએ તો આનો કોઈ પ્રશ્ન નડતો નથી. અને જો ઊભા પાકની અંદર પણ જો ઉધયનો કદાચ પ્રશ્ન આવ્યો હોય તો એના માટે પણ આપણે ફિપ્રોનિલ દવા જે ખરી 5 EC દવા એ દવા આપણે પાણીમાં સાથે છંટકાવ કરી અને આપી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, ઘઉંની આદર્શ ખેતી પદ્ધતિ વિશે તો તમે અમારા દર્શકોને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું છે. હવે જતાં ટૂંકમાં ખેડૂત મિત્રોને ખાસ કરીને ઉત્પાદન વધારવા માટે કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો? હા, હવે આપણે શરૂઆતમાં જોયું કે ભાઈ ઘઉંનું ઉત્પાદન વધારવું હોય તો ખાસ કરીને એનો વાવણીનો જે સમય ખરો એટલે કે વાવણીના સમયને અનુરૂપ જે ભલામણ કરેલ જાતો છે એ જાતોનું જ વાવેતર કરવું જોઈએ. સમયસર વાવેતર કરવું જોઈએ. પ્રમાણિત કક્ષાનું બિયારણ લાવવું જોઈએ. પિયતની અંદર જે કટોકટી અવસ્થાઓ છે એ અવસ્થાઓમાં પાણીની ચૂક ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને બીજ માવજત આ બધા જે મુદ્દાઓ ખરા એ ઘઉંનું ઉત્પાદન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. તો પટેલ સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને ઘઉંની ખાસ કરીને ઘઉંની આદર્શ ખેતી પદ્ધતિ વિશે આટલી ઉપયોગી એવી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.